વેલકમ ફ્રેન્ડ્સ, આઈ એમ અશોકભાઈ પરમાર. આ યુનિટમાં આપણે સીન 2 સુધી અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે સીન 1 સુધીનો અભ્યાસ કર્યો હતો. સીન 1ના અંતિમ ભાગમાં આપણે જોયું હતું કે અરુણિમાનો ડાબો પગ ટ્રેનના પાટામાં આવી જતો કપાઈ ગયો હતો અને તેણે મૂર્છિત થઈ ગઈ હતી. હવે આપણે સીન 2નો અભ્યાસ કરીશું. Scene 2. I was admitted to AIIMS, Delhi, on the intervention of the PM. અહીં એડમિટેડ મીન્સ દાખલ કરેલી. એઇમ્સ AIIMS જેનું ફૂલ ફોર્મ થાય છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, કે જે દિલ્હીમાં આવેલી છે. ઇન્ટરવેન્શન મીન્સ દરમિયાનગીરી અને PM મીન્સ પ્રાઇમ મિનિસ્ટર એટલે કે પ્રધાનમંત્રી. આપણે પ્રધાનમંત્રી માટે PM શબ્દનો પ્રયોગ કરીએ છીએ અને મુખ્યમંત્રી હોય તો CM એટલે કે ચીફ મિનિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં અરુણિમા જણાવે છે કે પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને એઇમ્સ દિલ્હી ખાતે દાખલ કરવામાં આવી હતી. The Union government would bear the entire cost of my treatment. અહીં યુનિયન ગવર્મેન્ટનો મિનિંગ થશે સંઘ સરકાર, જેને આપણે કેન્દ્ર સરકાર પણ કહીએ છીએ. બિયર મીન્સ ઉપાડવું. એન્ટાયર મીન્સ સમગ્ર. કોસ્ટ મીન્સ ખર્ચ અને ટ્રીટમેન્ટ મીન્સ સારવાર. તો અહીં આગળ જણાવે છે અરુણિમા કે મારી સારવારનો તમામ ખર્ચ એન્ટાયર કોસ્ટ સંઘ સરકાર ઉપાડવાની હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status. Soon means તરત જ. Began means શરૂ કર્યું. Issuing નો મતલબ થશે પ્રગટ કરવું અથવા રજૂ કરવું. ડેઇલી મેડિકલ બુલેટિન દૈનિક વૈદ્યકીય અહેવાલ. સ્ટેટસ મીન્સ સ્થિતિ, એટલે કે તરત જ એમ્સે મારી સ્થિતિનો, જેની વર્તમાન સ્થિતિ છે તેની વાત છે, ટૂંકો દૈનિક મેડિકલ અહેવાલ પ્રગટ કરવાનું શરૂ કર્યું.
I was told, મને કહેવામાં આવ્યું હતું, that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. યંગ પીપલ મીન્સ યુવાન લોકો એટલે કે યુવાનો. ઓટો ડ્રાઈવર્સ રિક્ષા ચાલકો. રોડ સાઈડ વેન્ડર્સ, અહીં વેન્ડર્સ મીન્સ ફેરિયાઓ અને રોડ સાઈડ વેન્ડર્સ એટલે કે રોડ પરના ફેરિયાઓ. કેરિંગ આઉટ કાઢવું, કાઢી રહ્યા હતા કે છે. કેન્ડલ માર્ચ મીણબત્તીની કૂચ. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ મતલબ પ્રબળ સમર્થન આપવું. ટુ પ્રે મીન્સ પ્રાર્થના કરવી. રિકવરી મીન્સ સાજું થવું, સાજા થવું. તો કહે છે અહીં કે મને જણાવવામાં આવ્યું હતું કે યુવાન લોકો, ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પરના ફેરિયાઓ મને સમર્થન આપવા અને મારા સાજા થવા માટે મીણબત્તીની કૂચ કાઢી રહ્યા હતા. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. અહીં લેટેસ્ટ ટેકનોલોજી મીન્સ અત્યાધુનિક તકનીકી. ગ્રેજ્યુઅલી મીન્સ ધીમે ધીમે અને રિસ્પોન્ડિંગ મીન્સ પ્રતિક્રિયા આપવી. તો અહીં કહે છે કે શ્રેષ્ઠ અને અત્યાધુનિક તકનીકીની મદદથી મળતી સારવારને મેં પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. એટલે કે એને જે સારવાર પ્રાપ્ત થતી હતી અને એમાં કેવો સુધારો થતો હતો એ વિશે પોતે પ્રતિભાવ આપતી હતી એમ આપણને જણાવે છે. One morning my brother-in-law, one morning એટલે કે એક સવારે, brother-in-law મીન્સ બનેવી. એક સવારે મારા બનેવી કે છે, કૌંસમાં લખ્યું છે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, મારી બહેન લક્ષ્મીના પતિ. હસબન્ડ મીન્સ પતિ. સાહિબ સડનલી આસ્ક્ડ મી, એવરેસ્ટ ચડોગી? તો અહીં કહે છે કે એની બહેન લક્ષ્મીના પતિ, જેનું નામ સાહિબ છે, તેમણે મને કે છે એકાએક પૂછ્યું હતું. સડનલી આસ્ક્ડ મી, એકાએક મને પૂછ્યું હતું, એવરેસ્ટ ચડોગી? અહીં જ્યારે અરુણિમા હોસ્પિટલમાં એડમિટ હતી ત્યારે એના બનેવી સાહિબે તેને આ પ્રશ્ન કર્યો હતો. He had just read an interesting piece of information in the newspaper.
તેમણે હેડ જસ્ટ રેડ, હમણાં જ વાંચ્યું હતું કે છે, પૂર્ણ ભૂતકાળનો પ્રયોગ થયો છે. ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ટરેસ્ટિંગ મીન્સ રસપ્રદ, ઇન્ફોર્મેશન મીન્સ માહિતી. ન્યૂઝપેપર મીન્સ વર્તમાનપત્ર. તેમણે હમણાં જ સમાચાર પત્રમાં એક રસપ્રદ માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. તો આ વર્તમાનપત્રમાં લખેલું હતું, જે માહિતી વાંચી તેમાં, કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. અહીં ફિમેલ મીન્સ સ્ત્રી, એમ્પ્યુટી એટલે અપંગ, એવર મીન્સ ક્યારેય, સ્કેલ્ડ એટલે સર કરેલું, એવરેસ્ટ મીન્સ એવરેસ્ટ. તો એમાં જણાવ્યું હતું કે કોઈ પણ અપંગ સ્ત્રીએ ક્યારેય એવરેસ્ટ સર કર્યું નહોતું. આઈ વોઝન્ટ એમ્યુઝડ. એમ્યુઝડ મીન્સ ખુશ થવું, પણ અહીં વાક્ય નેગેટિવમાં છે, એટલે હું ખુશ થઈ નહીં, કારણ કે પોતે અત્યારે હોસ્પિટલમાં દાખલ થયેલી છે અને એના બનેવી એની આવી મજાક કરી રહ્યા છે, ત્યારે એને આ બાબતમાં કોઈ ખુશી થઈ નહીં. I have lost a leg and you are talking of Mount Everest. એમણે પ્રશ્ન પૂછ્યો પેલા એમના બનેવીને કે આઈ હેવ લોસ્ટ માય લેગ, મેં મારો પગ ગુમાવ્યો છે. એન્ડ યુ આર ટોકિંગ, અને તમે વાતો કરી રહ્યા છો, ઓફ માઉન્ટ એવરેસ્ટ, એટલે કે માઉન્ટ એવરેસ્ટ ચડવાની. આ કેવી રીતે શક્ય બને અત્યારે? એટલે એને આ બાબતમાં મજાક જેવું લાગે છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, ટોકિંગ વાતચીત કરવાનું, પણ કોની સાથે? માય સેલ્ફ, મારી જાત સાથે. જ્યારે સાહિબે જે વાત જણાવી, એવરેસ્ટ ચડોગી, તો શરૂઆતમાં તેને મજાક જેવું લાગે છે, પણ ત્યારબાદ પોતે આ બાબતમાં ગંભીરપણે વિચાર કર્યો, અને વિચાર તો એ કહે છે કે મેં મારી જાત સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. મીન્સ હું મનોમન વિચારવા લાગી, એમ પણ આપણે કહી શકીએ. શું વિચારે છે? ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. ટેક અ શોટ એટલે પ્રયત્ન કરવો, અને સક્સીડ મીન્સ સફળ થવું. તો અહીં કહે છે, જો હું એવરેસ્ટ પર ચડવાનો પ્રયત્ન કરું અને સફળ થાઉં, I would become the first female amputee to hold that record. તો શું થાય કે છે? I would become, હું બની જાઉં કે છે, હું બનું. શું બનવાની વાત છે? The first female amputee, પ્રથમ અપંગ મહિલા. To hold that record, કે જેણે આવો રેકોર્ડ પ્રાપ્ત કર્યો હોય, એટલે કે આવી સિદ્ધિ મેળવી હોય, એવું પોતે મનોમન વિચારવા લાગી.
આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. થોટ એટલે વિચાર્યું, વિચાર કર્યો. મેં થોડીક વાર તેના વિશે વિચાર કર્યો. એન્ડ ધેન અને પછી આઈ કન્વેડ. કન્વેડ મીન્સ જણાવ્યું. આઈ કન્વેડ એટલે મેં જણાવ્યું ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. સાહિબને પોતાનો જે વિચાર છે એના વિશે કહે છે, આઈ કન્વે ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. મેં સાહિબને મારી વિલિંગનેસ મીન્સ ઈચ્છા જણાવી, અથવા તૈયારી પણ કહી શકીએ આપણે. ટુ ટેકઅપ એટલે કે ઉપાડી લેવું, ચેલેન્જ પડકાર, કે મેં સાહિબને આ પડકાર ઝીલવાના મારા રાજીપા વિશે જણાવ્યું. રાજીપો પણ કહી શકીએ, ઈચ્છા પણ કહી શકીએ આપણે. ઠીક હૈ હમ કરેંગે આઈ સેડ. જો અહીં અને બરાબર વિચારી લીધું કે મારે હવે શું કરવું, અને ત્યાર પછી પોતાના બનેવીને કહે છે, ઠીક હૈ હમ કરેંગે, મેં કહ્યું. આઈ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. નાઉ હવે, લુક ફોરવર્ડ મીન્સ આગળ જોવું, મિશન મીન્સ એક ધ્યેય, એક લક્ષ્ય, જેને કહીશું આપણે લક્ષ્ય. અ ગોલ એક ધ્યેય, અને ડ્રીમ મીન્સ સ્વપ્ન. તો અહીં કહે છે કે આઈ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ. હવે મારે કંઈક આગળ જોવાનું હતું કે છે. શું જોવાનું હતું? એટલે કે મારે હવે એક લક્ષ્ય હતું, એમ પણ કહી શકીએ આપણે કે અ મિશન, એક જીવન લક્ષ્ય, એક ધ્યેય અને સપનું જોવાનું એક કારણ હતું કે છે. કારણ કે અહીં એને બરાબર વિચાર કર્યો, તો એમાં સફળ થાય માટેના પ્રયત્નો કર્યા, તો એ માટે આગળ હવે કહે છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. ઇઝી મીન્સ સરળ, સહેલું. આ કે છે સરળ નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. થ્રુ આઉટ સમગ્ર, નથિંગ હેડ કમ ઇઝી, કંઈ પણ સહેલાઈથી પ્રાપ્ત થયું ન હતું. તો કહે છે અહીં કે પરંતુ મારા સમગ્ર જીવનમાં મને કંઈ સહેલાઈથી પ્રાપ્ત થયું ન હતું. મતલબ કે જ્યારે પણ એને કંઈ મેળવવું હોય ત્યારે તેને મુશ્કેલી પડી હતી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. ફેલ્ટ લાગ્યું કે છે, ફીલનો ભૂતકાળ. મને લાગ્યું કે મારો બીજો જન્મ થયો હતો, પુનર્જન્મ જેને કહી શકીએ. બોર્ન અગેન એટલે પુનર્જન્મ. Then I started waiting for my artificial limb to arrive. Started means શરૂ કર્યું, waiting એટલે રાહ જોવાની, અને artificial means કૃત્રિમ, limb નો મિનિંગ અહીં પગ થશે. To arrive means આવવું. તો અહીં અરુણિમા કહે છે, પછી મેં મારો કૃત્રિમ પગ આવી પહોંચે તેની રાહ જોવાની શરૂ કર્યું.
When it finally arrived, finally means અંતે, જ્યારે તે અંતે આવી ગયો, arrived, I was overjoyed. Overjoyed means ખૂબ ખુશ થવું. તો કે છે I was overjoyed, હું ખૂબ ખુશ થઈ ગઈ હતી કે છે. The artificial leg felt almost like my real leg. જે આર્ટિફિશિયલ લેગ આવી ગયો હતો એની પાસે, તો એ કેવો લાગતો હતો એના વિશે જણાવે છે કે આર્ટિફિશિયલ લેગ જે કૃત્રિમ પગ છે તે ફેલ્ટ લાગતો હતો, ઓલમોસ્ટ લગભગ, લાઈક માય રિયલ લેગ જાણે મારો સાચો પગ હતો એવો જ લાગતો હતો, એમાં કોઈ તફાવત જેવું દેખાતું ન હતું. I could hardly feel the difference. Hardly means ભાગ્યે જ, અને ડિફરન્સ મીન્સ ભેદ અથવા તો તફાવત. તો કહે છે અહીં કે મને ભાગ્યે જ તેમાં ભેદ અનુભવાતો હતો. I had started falling in love with this stranger whom I was wedded for life. કહે છે કે I had started, મેં શરૂ કર્યું હતું કે છે, પૂર્ણ ભૂતકાળની વાત છે. ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. ફોલિંગ ઇન લવ એટલે પ્રેમમાં પડવું. અહીં પોતે કોના પ્રેમમાં પડે છે? તો જે આ સ્ટ્રેન્જર, જે આર્ટિફિશિયલ લેગ આવ્યો છે, જે કૃત્રિમ પગ, એની વાત કરે છે. તો કહે છે કે મેં આ અજાણ્યા એટલે કે કૃત્રિમ પગ સાથે પ્રેમમાં પડવાનું શરૂ કર્યું હતું. હોમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. હોમ કે જે, વેડેડ મીન્સ જોડાયેલું હોવું, કે જે એની સાથે હું જીવન દરમિયાન જોડાયેલી હતી. કારણ કે હવે પોતાનો એક પગ ન હોવાથી એને આ પગના સહારે બાકીનું જીવન જીવવાનું હતું. એટલા માટે કહે છે કે જેની સાથે હું જોડાયેલી હતી. I had set my eyes on a mountain. મેં મારી કે છે દ્રષ્ટિ, આંખને કે છે સેટ કરી, એટલે કે સ્થિર કરી. ક્યાં સ્થિર કરી? ઓન અ માઉન્ટેન, પર્વત ઉપર કે છે, જેને એક લક્ષ્ય હતું ચડવા માટેનું ત્યાં. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. આઈ નીડેડ, મારી જરૂર હતી કે છે, ટુ પ્રિપેર, તૈયારી કરવાની, માય સેલ્ફ એટલે કે મારી જાતને, વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. જે આ સ્ટ્રેન્જર શબ્દ છે એ આર્ટિફિશિયલ લેગ માટે વપરાયો છે. તો કે છે હવે મારે આ અજાણ્યા જે પગ છે ની મદદથી મારે મારી જાતને મારે તૈયાર કરવાની હતી. તો મિત્રો, આગળનો ભાગ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.